હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડીકે કિચન। આજે આપણે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવવાના છીએ। આમાં આપણે લસણ અને કાંદાનો ઉપયોગ કર્યા વિના બનાવવાના છીએ અને ટેસ્ટમાં તો ખૂબ જ સરસ બને છે। ઘરે કોઈ પણ ગેસ્ટ આવી જાય અને આપણે તૈયારી ન કરી હોય તો પણ ફટાફટ બની જશે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે 1 કપ બાસમતી રાઈસ લીધા છે, અડધો કપ તુવર દાળ અને 1/4 કપ મગની દાળ લીધી છે। મગની દાળ જે ફોતરા વિનાની આવે એ લીધી છે। હવે આપણે આ બંને વસ્તુને સારી રીતે ધોઈ લીધું, પછી આપણે તેને બાફવા મૂકી દઈએ। તો તેના માટે પહેલાં રાઈસ મૂકી દઈએ। તો રાઈસમાં આપણે 3 કપ પાણી એડ કર્યું। હવે આપણે તેને બાફવા મૂકી દઈશું। તેમાં આપણે મીઠું ટેસ્ટ પ્રમાણે એડ કરી દઈએ। રાઈસમાં આપણે વધારે પાણી એટલે એડ કર્યું છે કે આપણે તેને ઓસાવીને બનાવવાના છીએ, જેથી એકદમ રાઈસ આપણા છૂટા બને। હવે દાળને પણ કુકરમાં એડ કરી દીધી। તેમાં 2 કપ પાણી એડ કરી દઈએ। પછી આપણે તેમાં થોડું મીઠું અને અડધો કપ જેટલી હળદર એડ કરી દઈએ। હવે તેને પણ આપણે બાફી લઈએ। થોડીવાર પછી આપણે રાઈસ જોઈએ તો રાઈસ આપણા બફાઈ ગયા છે। રાઈસને આપણે એકદમ ઓવર કૂક નથી કરવાના, આ રીતે આખો દાણો રહે એવા જ કૂક કરવાના છે। રાઈસને આપણે કોઈપણ કાણાવાળા વાસણમાં કાઢી લઈએ, જેથી પાણી બધું નીતરી જશે અને રાઈસ આપણા એકદમ છૂટા થઈ જશે। તો એ રીતે દાળ પણ આપણી બફાઈ ગઈ છે અને દાળમાં આપણે કોઈપણ જાતનું બ્લેન્ડર કે કંઈ જ ફેરવવાના નથી, આ રીતે દાળને આખી જ રાખવાના છીએ। પછી 3 ચમચી જેટલું તેલ લઈ લેવાનું। તેલ ગરમ થાય એટલે તેમાં આપણે રાઈ, જીરું અને હિંગનો વઘાર કરી લઈએ। પછી 1 લીલું મરચું, થોડું આદું છીણેલું અને 1 લાલ મરચું સૂકું લઈ લઈએ। તેને સારી રીતે તેલમાં સાંતળી લેવાનું છે। તેલમાં સારી રીતે સતળાઈ જાય પછી જો તમે કાંદા ખાતા હોય તો અહીંયા તમે કાંદા અને લસણ પણ એડ કરી શકો છો અને એ સારી રીતે સતળાઈ જાય પછી તેમાં ટામેટાં એડ કરવાના। પણ અત્યારે આપણે કાંદા લસણ વિનાનું જ બનાવીએ છીએ એટલે ડાયરેક્ટ ટામેટાં એડ કરી દીધા અને અત્યારે આપણે ટામેટાં પૂરતું મીઠું એડ કરી દીધું। આપણે દાળમાં મીઠું એડ કર્યું છે એટલે એ પ્રમાણે મીઠું એડ કરવાનું। હવે ટમેટાં એકદમ સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં મસાલા એડ કરી દઈએ। તો 1 ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો અને અડધી ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈએ। પછી બધું સારી રીતે મિક્સ કરીને આપણે દાળ એડ કરી દઈએ અને અડધો કપ જેટલું પાણી એડ કરવાનું છે। પાણી તમે દાળની કન્સિસ્ટન્સી કેવી રાખવી છે એ પ્રમાણે એડ કરી શકો છો। હવે બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ। બધું સારી રીતે મિક્સ થઈ જાય અને દાળ થોડી ઉકળી જાય પછી આપણે તેમાં છેલ્લે અડધું લીંબુ એડ કરી દેવાનું। હવે આપણે દાળનો તડકો તૈયાર કરી લઈએ। તો એના માટે 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું। તેલ ગરમ થાય પછી આપણે તેમાં થોડું જીરું એડ કરી દઈએ અને થોડું લાલ મરચું એડ કરી દેવાનું। તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને ઉપરથી આપણે દાળમાં તડકો એડ કરી દઈએ। તડકો સારી રીતે મિક્સ કરી લેવાનો અને પછી તેમાં આપણે ઉપરથી લીલા ધાણા એડ કરી દઈએ। તો તૈયાર થઈ ગઈ છે આપણી દાળ। હવે આપણે જીરા રાઈસ બનાવી લઈએ। તો એના માટે 1 ચમચી જેટલું ઘી લઈ લેવાનું। અહીંયા મેં 1 ચમચી જેટલું જીરું એડ કરી દીધું છે। જીરા રાઈસ છે એટલે જીરાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। હવે આપણે તેમાં રાઈસ એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ। રાઈસ આપણે એકદમ હળવા હાથે જ મિક્સ કરવાના, જેથી રાઈસ આપણા તૂટી ન જાય। પછી આપણે તેમાં ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈએ। તો જીરા રાઈસ પણ આપણા આ રીતે તૈયાર થઈ ગયા છે। એકદમ સહેલી રીતે બની જતા જીરા રાઈસ અને દાલ ફ્રાય આપણા તૈયાર થઈ ગયા। તો તેને હવે આપણે પ્લેટમાં લઈ લઈએ અને ઉપરથી પણ આપણે 1 ચમચી જેટલો તડકો એડ કરી દઈશું। કોઈપણ ગેસ્ટ આવે ત્યારે તમે આ રીતે દાલ ફ્રાય જીરા રાઈસ બનાવશો તો તેમને પણ ખૂબ જ ભાવશે। તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને હા, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।